નમસ્કાર. તો મિત્રો, તારીખ 30/12/2024 સોના અને ચાંદીના બજાર ભાવ શું રહ્યા, આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી જોશું, તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી. તો મિત્રો, ખાસ કરીને સૌપ્રથમ ચાંદીની બજાર કેવી રહી તે વિશે વાત કરીએ તો ખાસ કરીને આજે પ્રતિ 1 ગ્રામ ચાંદીનો ભાવ 92 રૂપિયા અને 60 પૈસા, 8 ગ્રામ ચાંદી 740, 10 ગ્રામ ચાંદી 926 રૂપિયા અને 100 ગ્રામ ચાંદી 9260 અને 1 કિલો ચાંદી 92600 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો મિત્રો, ખાસ કરીને આજે ચાંદીના ભાવમાં પ્રતિ 1 કિલોએ ખાસ કોઈ વધઘટ જોવા મળી નહોતી. બજાર એકંદરે સ્થિર રહી હતી. જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો મિત્રો, 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ 7130 રૂપિયા, 8 ગ્રામનો ભાવ 57040 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 71300 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 713,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ 24 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામનો ભાવ 7778 રૂપિયા, 8 ગ્રામનો ભાવ આજે 62,224 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 77,780 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 7,77,800 રૂપિયા સુધી બજાર રહી હતી. તો મિત્રો, 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 5,834 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 46,672 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 58,340 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 5,83,400 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 400 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો મિત્રો, છેલ્લા 2 દિવસની સ્થિતિ જોવા જઈએ તો એકંદરે બજાર છે તેમાં ધીમી ગતિએ ઘટાડા તરફી માહોલ જોવા મળ્યો છે, જેમાં ગઈકાલે સામાન્ય એવો ઘટાડો થયો હતો અને ત્યારબાદ આજે પણ બજારમાં સામાન્ય એવો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો ખાસ કરીને કમોરતાની સિઝનના પગલે સોનાની ખરીદી છે તેમાં એક પ્રકારે ખાસ કોઈ મોટી વધઘટ જોવા મળી રહી નથી. સામાન્ય એવી ખરીદી જોવા મળી રહી છે અને વૈશ્વિક દેશો દ્વારા પણ ખાસ કોઈ મોટી ખરીદીનું પ્રમાણ અત્યારે જોવા મળી રહ્યું નથી, જેને પરિણામે અત્યારે સોનાની બજાર છે તે એકંદરે નરમાશભરો માહોલ જોવા મળી રહ્યો છે. મોટી મુવમેન્ટ છેલ્લા 10 દિવસની અંદર જોવા મળી નથી. એક દિવસ સામાન્ય એવો ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ ત્યારબાદ ખાસ કોઈ મોટી મુવમેન્ટને બાદ કરતા એકંદરે બજાર છે તે એકંદરે સ્થિર હોય તે પ્રકારનો માહોલ અત્યારે વર્તાઈ રહ્યો છે. ત્યારે અત્યારે શેર બજાર, ડોલર સહિતના જે પરિબળો છે તે સોનાની બજારને પણ અસર કરતા રહ્યા નથી, જેને પરિણામે અત્યારે સોનાની બજારને કોઈ સપોર્ટ નથી તે પ્રકારનું વલણ જોવા મળી રહ્યું છે અને ખાસ કોઈ મોટો સુધારો કે ઘટાડો પણ જોવા મળી રહ્યો નથી. તો આ પ્રકારની સ્થિતિ અત્યારે સોનાની બજારમાં જોવા મળી રહી છે. આભાર.